નમસ્કાર દોસ્તો, વાર્તાઓની દુનિયામાં સ્વાગત છે. ચાલો જાણીએ અનોખી વાર્તા. જય એક સામાન્ય છોકરો હતો, પણ એને એક જ ઈચ્છા હતી, જીવનમાં કંઈક મોટું કરવું છે, ખૂબ પૈસા કમાવા છે. એક દિવસ જય રાત્રે એકલો રોડ પર જઈ રહ્યો હતો. અચાનક એક અજાણ્યા માણસ એની સામે ઊભો રહ્યો. કાળો કોટ, ચહેરા પર અજબ સ્મિત. તેને જોઈને એ જ કે હું આપી શકું છું, એ માણસ બોલ્યો. જય હસ્યો. સાચે? તો તું મને કરોડપતિ બનાવી દે. એ માણસે કહ્યું, માત્ર 5 મિનિટ માટે હું તને તારી ફ્યુચર લાઈફ બતાવી, પછી તું નક્કી કરી લેજે એ કરવી છે કે નહીં. જય તૈયાર થઈ ગયો. અચાનક બધું બદલાઈ ગયું. 5 મિનિટ પછી જય એક માણસ મોટા બંગલામાં હતો. લક્ઝરી કાર, પૈસા બધું હતું, પણ ઘર અંદર શાંતિ નહોતી. એણે જોયું કે એની મમ્મીનો ફોટો દિવાલ પર હતો, માલા ચડાવેલી હતી. જયના દિલમાં ચોટ હતી. પછી એણે પોતાને જોયો, એકલો, તણાવમાં, દવાઓ લેતો, અને ફોનમાં કોઈ કોલ નહોતો. એની પાસે બધું હતું, પણ કોઈ પોતાનું જ નહોતું. ફરી રિયલ લાઈફમાં આવી ગયો. તો ડીલ કરશો? એ અજાણ્યા માણસે પૂછ્યું. જયના આંખોમાં આંસુ આવી ગયા. ના, મને આ પૈસા નથી જોઈએ. જોઈની કિંમત મારા લોકો જ છે. એ માણસ હળવું સ્મિત કર્યું. બહુ ઓછા લોકો આ સાચો જવાબ આપે છે. અને એ ગાયબ થઈ ગયો. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો દોસ્તો. ધન્યવાદ.